હાલો દોડવા જવાનો સમય થઈ ગયો તો મેં કાઢ્યા જોડા અને જોડા પહેરીને થઈ ગયો તૈયાર થઈને પછી ચાવી ગોતતો હતો. ચાવી ગોતતા હતી ખીલીએ, તો ખીલીએથી ચાવી લીધી ને ગયો ગાડી તરફ. હવે જવાનું હતું ગ્રાઉન્ડે. આ છે આપણી ગાડી ચાલુ કરીને નીકળી ગયો ગ્રાઉન્ડ જવા નીકળ્યો. આ છે આપણો નેશનલ હાઈવે 8E. પોગી ગયો હું ગ્રાઉન્ડે જોયું તો બધા ક્રિકેટ છે એ રમતા હતા. સાઈડમાં જોયું તો ઝાડવા એકાદું ઝાડવું પડી ગયેલું હતું, કર્યું સરખું અને આવી ગયો ભાઈબંધો પાસે. ફ્રેન્ડ કરતા હતા મોજ. ભાઈબંધને મળી અને સીતારામ કર્યા. લાલભાઈ બતાવતા હતા કાશ્મીરી પર્ણ અને બીજાને પણ સૂંઘવતા હતા. જુઓ ત્યાર પછી ઉમેશભાઈએ કર્યા સીતારામ. આ જુઓ આપણું ગ્રાઉન્ડ. અહીંયા રસ્સો ચડ અને લાંબી કૂદ અને ઊંચી કૂદ થાય છે. ત્યારબાદ રનિંગ શરૂ કરવાનું હતું એટલે મેં કર્યું સ્ટ્રેચિંગ શરૂ. સ્ટ્રેચિંગમાં પાણી ઉપર હાથ ઊંચા કરીને ચાલતો હતો. ત્યારબાદ હાથની એક્સરસાઇઝ શરૂ કરી. હાથની એક્સરસાઇઝમાં એક હાથ સીધો અને ઊંધો એવી રીતના ફેરવતો હતો. ત્યારબાદ બંને હાથ શરૂ કર્યા આગળ પાછળ. પછી શરૂ કરી મેં સાઈડની એક્સરસાઇઝ. અપ ડાઉન. વચ્ચે ભાઈબંધો કોમેન્ટ કરતા હતા. પહેલી વાર વિડીયો ઉતારતો હતો એટલે આવું થતું હતું. ત્યારબાદ શરૂ કરી પગની એક્સરસાઇઝ. ધીમે જમ્પ મારવાના શરૂ કર્યા. ગ્રાઉન્ડનો ચક્કર લગાવ્યો. ત્યારબાદ આગળ પાછળ પગની એક્સરસાઇઝ. ત્યારબાદ શરૂ કરી હતી સાઈડની એક્સરસાઇઝ. એક્સરસાઇઝ પૂરી થઈ ત્યારબાદ પગ છે એ ભરાઈ ગયા હતા, તો આગળ પાછળ હાલ્યો. ચાલ્યા બાદ પગ સ્ટ્રેચિંગ માટે પગને છાતી બાજુ ખેંચી અને સ્ટ્રેચ કર્યો. ત્યારબાદ સાઈડમાં અને ત્યારબાદ પાછળની બાજુ આવા બંને પગ સ્ટ્રેચ કર્યા. સ્ટ્રેચિંગ થયા બાદ એક રાઉન્ડ ચાલી અને પછી કર્યું રનિંગ સ્ટાર્ટ. ધીમે 8 ચક્કર લગાવ્યા 400 મીટરના. ત્યારબાદ છેલ્લે લાલભાઈએ કીધું કે હવે તમે એક રાઉન્ડ મારી દો. મેં કીધું સારું હાલો તો મારી દઉં છું. પછી છેલ્લે 400 મીટરનો એક રાઉન્ડ માર્યો ઝડપથી અને છેલ્લે લાસ્ટમાં પ્રિન્ટ મારી. આ ભાઈ કહે છે કે હું બીજા રાઉન્ડ આવું છું, તો બીજા રાઉન્ડ માટે એ તૈયાર થતા હતા. આવી રીતે પહેલો રાઉન્ડ પૂરો થયો. ત્યારબાદ શરૂ થયો તો બીજો રાઉન્ડ. બીજા રાઉન્ડમાં અમે શરૂ કર્યો ત્યારે આ ભાઈબંધ છે સાથે જોડાઈ ગયો હતો. આવી રીતના અમે 8 ચક્કર લગાવ્યા અને 8મા ચક્કર બાદ મેં
400 મીટરની પ્રિન્ટ મારી હતી. કેતનભાઈ છે પાછળ રહી ગયા. લાલભાઈને લાગતો હતો મોબાઈલનો ભાર એટલે આપી દીધો. બીજા દોસ્તારો છે એ ફ્રેન્ડ આવેલા હતા તો એની સાથે સ્વિમિંગ કરતા હતા તળાવમાં, એટલે બીજા બધા ત્યાં હતા. કેતન બાપુ આવ્યા છે. ત્યારબાદ હું આવી ગયો તળાવમાં નાહવાને મારો ધૂપકો. નાઈને અને જવાનું હતું ભગુડા જવા માટે અમે પછી નીકળી પડ્યા. એ હાલો ભગુડા તો પહોંચી ગયા ભગુડા દર્શન કર્યા અને પ્રસાદ લીધો. ત્યારબાદ થોડી વાર બેઠા અને વાતચીત કરી. પછી આ છે સવારનો નાસ્તો, દૂધ, દહીં, કેળા અને રોટલો. અને આ છે કાલની ફોટો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો. આજ માટે એટલું જ. મળીએ કાલ. બાય બાય.